ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામના ખેડૂત સુરેશભાઈ ગણપતભાઈ ઠાકોર નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે ધોરણ 8 સુધી અભ્યાસ પાસ કર્યો છે. ખેડૂત છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે પોતાની 2 વીઘા જમીનમાં લીલી ડુંગળીની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં લીલી ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂત 10 રૂપિયાના કિલોના ભાવે ડુંગળીનું બિયારણ લાવ્યા હતા. મારું નામ સુરેશભાઈ ગણપતભાઈ, હું રહેવાસી જૂના બોરબાઠા 2 ને હું ખેતીવાડી કરતો રહ્યો છું. સારી ખેતી કરું છું. આખોથી ને દરેક આકરોથી ખેતી કરું છું. ઓર્ગેનિક ખેતી કરતો રહ્યો છું ને કાંડા લાવ્યો છું માર્કેટમાંથી. એ લગભગ 10 રૂપિયા કિલોના ભાવથી લાવ્યો છું. એ ટાઈમે 11માં લાવ્યો ને 12મા મહિનાની 8 તારીખે નાશ થયો. પાક ચાલુ થઈ ગયો છે. ઓર્ગેનિકનો મતલબ એક જ છે કે બાજુના ખેડૂત યુરિયા પાણીથી કરતો છે તો એના 30 દિવસની જગ્યાએ 45 દિવસ બી થઈ જઈ શકે. મારે 30 દિવસમાં થાય છે મારો પાક. કેમ કે મારે અંદર આડકો પેલી ખેતી અરસને પેદાશ વધારે છે આની અંદર. કેમ કે દરેક વસ્તુ ગાય પેશાબ ને મોટરડી ગોળ ને બેસનનો ઉપયોગ કરું પણ પાણીમાં થોડુંક વેરવામાં તકલીફ રહે. અઠવાડિયુંથી બાસ તો વધારે મારે પણ થોડુંક મને ઘણો ફાયદો રહે છે એમ કે પાક સારો નિષ્ફળ મળી રહ્યો છે એમ. ને વસ્તુ કે અંકલેશ્વર માર્કેટમાં માલ મારો જાય પણ સુરેશ ઠાકોર નામથી આ માલ જાય એટલે દરેક કસ્ટમર ત્યાં દોડી આવે છે એમ. કેટલો ભાવ ચાલે છે અત્યારે અમને 40 રૂપિયા કિલો ગેજી ભાવ છે એમ, 20 કિલો. આટલામાંથી સમજો કે એક કેરાની અંદર મને હમણાં આજની તારીખે 15 મણને 60 કિલોનો વજન ઉતાર્યો છે એમ. જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે એની હિસાબથી મને ઘણો ફાયદો છે ને એનાથી જ મને ઘણો નફો બી મળી રહ્યો છે એમ. જે યુરિયા ભાગમાં છે બીજા ભાઈ બનાવી રહ્યો છે એને જે મારો વજન વેટિંગ મળવો જોઈએ એ હમણાં આજની તારીખે મારા વાડીમાં આવીને વેટિંગ જોઈશે કે તારું જે કાંડાનો જે કિલોનો ગેજ થવો જોઈએ એ કાંડી ગણી શકે છે એ ભાઈ કે મારી આટલી કાંડી તારી કેમ કાંડી આટલી થાય. એની હિસાબથી વસ્તુ શું છે કે ઓર્ગેનિક વસ્તુથી જ મારું એક્ઝેક્ટલીથી રાહત ચાલી રહી છે. પૈસા બીજા મારા ફોગટમાં બગડતા નથી આની અંદર ઉપયોગ કરી શકતો. યુરિયા છે, નાઇટ્રોજન છે. ત્યારબાદ જે છે મેન મારું ગાય માનું પેશાબ પાણી ગોળ પછી જે બેક્ટેરિયા બનાવું છું એ બેક્ટેરિયા અઠવાડિયાથી રાખો. દરરોજ એક દિવસના આતરે હિલવવું પડે ને જ્યારે વાસ હિલવતી વખતે ઘણી વાસ મારે ને પાણીની હાથે હું કન્વર્ટ કરીને નાખું છું ને એની ઉપર પાછો પ્રી બી મારું એમ. બીજી વસ્તુ સારું ચાલે એમ, મતલબમાં બધી રીતે સારું છે એમ. ખેતીવાડીમાં પાકમાં નુકસાન નથી. ઓર્ગેનિક શાકભાજીમાં વજન પણ સારું આવતું હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે. ખેડૂત સુરેશ ઠાકોર જે શાકભાજી કે પાક કરે તે સીધા ગ્રાહકને મળે તે માટે જાતે જ વેચાણ કરે છે, જેથી તેઓ ભરૂચના પોશ વિસ્તારમાં જાણીતા છે. જે કોઈ આ ખેડૂતની શાકભાજી જોઈ લે તે ફરી ક્યારે તેઓને ભૂલે જ નહીં તેવી તેઓની છાપ રહેલી છે.